નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। રાજ્ય સરકાર અવારનવાર શિક્ષણ અને વિકાસના નામે નિત નવા કાર્યક્રમોનું આયોજન કરતી હોય છે અને અવારનવાર આ કાર્યક્રમો આપણને જોવા મળી રહ્યા છે। અને તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતની અંદર શિક્ષણ પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યો છે। પરંતુ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ભમ્બર ગામે છેલ્લા કેટલાક સમયથી શિક્ષકોના ઘટને લીધે ગામના બાળકોને શિક્ષણ મેળવવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી હોય આ અંગે ગ્રામજનો દ્વારા અવારનવાર વહીવટીતંત્ર સમક્ષ આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટેની રજૂઆત કરેલ, પરંતુ આ નિર્ભર તંત્ર દ્વારા ગ્રામજનોના આ પ્રશ્નને ઉકેલવામાં નિષ્ફળ મળેલ છે। ત્યારે આજ રોજ સાવરકુંડલા તાલુકા પંચાયત કચેરી ખાતે ગ્રામજનો દ્વારા તાલુકા શિક્ષણ અધિકારી સમક્ષ ઉગ્ર રજૂઆત કરી અને માંગણી કરવામાં આવેલ છે કે દિવસ 20ની અંદર જો આ પ્રશ્નનો કોઈ યોગ્ય ઉકેલ લાવવામાં નહીં આવે તો સમસ્ત ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આ રજૂઆતમાં કરવામાં આવેલ છે। ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે રાજ્ય સરકાર અવારનવાર કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉજવી રહી છે, ત્યારે સૌપ્રથમ તેમને શાળામાં શિક્ષકોની પડી રહેલી આ ઘટને પૂરવી રહી તેવું પણ લોકો કહી રહ્યા છે। ત્યારે જોવું રહ્યું કે આ શિક્ષણના નામે તાઇફા કરનારી આ ગુજરાત સરકાર હવે આ ભમ્બર ગામના પ્રશ્ને કેટલી ગંભીરતાથી લઈ આનો યોગ્ય ઉકેલ લાવે છે। અમારો એક અહેવાલ। નિર્મલ વાટલિયા આજે સાવરકુંડલા તાલુકા પંચાયતમાં શિક્ષણ અધિકારીને ભમ્બર ગ્રામ પંચાયત વતી અને ભમ્બર પ્રાથમિક શાળામાં જે શિક્ષકોની ઘટ છે એ બાબતે રજૂઆત કરવાની હતી। છેલ્લા 2 મહિના પહેલાં વેકેશનમાં અમે શિક્ષકોની ઘટ બાબતે રજૂઆત કરી હતી, પરંતુ આ તંત્રની ઘોર બેદરકારીને લીધે લોકોએ માત્ર આશ્વાસન પૂરતી અમને પત્ર પણ પાઠવેલો નથી। માત્ર ને માત્ર લોકોને અહીંયા આવીને આપણે અરજી આપીએ છીએ અને અરજીની લોકો ફાઇલમાં મૂકી દે છે, પરંતુ તેનો જવાબ કરવામાં આવતો નથી। ત્યારે ભમ્બરમાં અમારા ગામમાં 230ની સંખ્યા છે, એમાં 5 શિક્ષકો છે અને બાકીના 2 છે એ જ્ઞાન સહાયકો છે। એમાંથી એક આચાર્ય છે, એ આચાર્ય પોતે પોતાની કામગીરી કરતા હોય છે, જેના કારણે અમારા ગામના વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારનું શિક્ષણ મળતું નથી। છેલ્લા ઉનાળાના વેકેશન પછી 15થી 20 વિદ્યાર્થીઓ પોતાનું એડમિશન રદ કરાવીને ખાનગી સ્કૂલમાં જવું પડ્યું। ત્યારે આપણને દેખાય કે આ સરકારની નીતિ, આ વહીવટીતંત્રની નીતિ કઈ પ્રકારની છે। ખાનગી શાળાને પ્રોત્સાહન આપીને માત્ર ને માત્ર સરકારી પ્રવેશોત્સવના માધ્યમથી અને આંકડાઓ દેખાડીને એક પ્રકારે લોકોને લોભામણા દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે। ત્યારે આવનારા 20 દિવસની અંદર જો સાવરકુંડલાના ભમ્બર ગામ સહિત સાવરકુંડલાના તમામ ગામડાઓની પ્રાથમિક શાળાઓમાં સરકારી શિક્ષકની વ્યવસ્થા કરવામાં નહીં આવે, કોઈપણ પ્રકારના વૈકલ્પિક શિક્ષકોની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અહીંયાથી લઈને જિલ્લા સુધીનું આંદોલન કરવામાં આવશે।